લેબર કમિશનર કચેરીએ સિવિલ એન્જિનિયરિંગનો મોરચો સિવિલ એન્જિનિયર એસોસિએશનના નેજા હેઠળ રજૂઆત કરાઈ. વિવિધ પડતર માંગણીઓ અને માર્ગદર્શિકા અંગે રજૂઆત કરવા પહોંચ્યા. ગ્રેજ્યુએટીનો લાભ, પીએફ, વીકલી ઓફ, 12 કલાકના બદલે 8 કલાક કામ જેવા પડતર માંગણીઓ અંગે રજૂઆત કરાઈ. મોટી સંખ્યામાં સિવિલ એન્જિનિયરો રજૂઆત માટે પહોંચ્યા. કહ્યું, પ્રાઇવેટ બાંધકામ સાઇટ પર પૂરતા લાભ મળે છે, જ્યારે સરકારી સાઇટ પર માર્ગદર્શિકાનું પાલન થતું નથી. મળવાપાત્ર લાભ સિવિલ એન્જિનિયરોને મળતા નથી, જે અંગે શ્રમ આયુક્તની કચેરીએ રજૂઆત કરી છે. હું હિતનભાઈ પટાણિયા, અમે સુરત સિવિલ એન્જિનિયર્સના એન્જિનિયર મિત્રો બધા ભેગા મળીને સુરતના લેબર કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે સુરતની અંદર સિવિલ એન્જિનિયર્સનું જે શારીરિક અને માનસિક શોષણ થાય છે એ બંધ કરવામાં આવે અને અટકાવવામાં આવે. હવે કોન્ટ્રાક્ટર્સ કંપનીઓ અને બિલ્ડર્સ કંપનીઓ દ્વારા સુરતની અંદર સિવિલ એન્જિનિયરોનું શોષણ કરવામાં આવે છે. નથી એમને કોઈ સોશિયલ સિક્યુરિટી મળવામાં આવતી છે કે નથી એમને કોઈ ઓવરટાઈમ મળતું છે. હવે એક દિવસની અંદર 12 કલાક 13 કલાકનો વર્કિંગ અવર્સ હોવા જોઈએ, જે ગવર્મેન્ટ દ્વારા લેબર અને એમ્પ્લોયમેન્ટ કોડમાં સ્પેસિફાઈ કરેલું છે કે વીકલી 48 કલાકથી કોઈ પણ વધારે એમ્પ્લોય કામ ન કરી શકે, અને કરે તો એમને ઓવરટાઈમ મળવું જોઈએ. તો એ ઓવરટાઈમ કોઈ પણ એન્જિનિયરોને મળતું નથી એમને વીકલી ઓફ મળતું, સોશિયલ સિક્યુરિટીમાં નથી એમને ઇન્સ્યોરન્સ મળતી, નથી પીએફ મળતું, નથી ગ્રેચ્યુઇટી મળતી. તો આ ગવર્મેન્ટ દ્વારા સ્પેસિફાઈ કરેલા જે નિયમો છે એ બધા સિવિલ એન્જિનિયરોને મળતા રહે એ ગવર્મેન્ટ એન્શ્યોર કરે.